મિત્રો, શિયાળામાં અડદની દાળને કોઈ પણ રીતે ખાવામાં આવે તો તેનાથી આપણને અઢળક શક્તિ મળે છે. આયુર્વેદમાં અડદની દાળને સેક્સ લાઈફ માટે ખૂબ જ કારગર અને ફાયદાકારક ગણવામાં આવી છે. સેક્સ પાવર વધારવા માટે આયુર્વેદિક નુસ્ખાઓમાં પણ અડદ દાળનો ઉપયોગ થતો હોય છે. અડદની દાળ ઇરેક્ટાઇલ ડિફંક્શનની સમસ્યાઓ દૂર કરવા માટે ખૂબ જ મદદ કરે છે. ઇરેક્ટાઇલ ડિફંક્શન એ એવી સમસ્યા છે જેમાં પુરુષોના પ્રાઇવેટ પાર્ટ સંપૂર્ણ રીતે ઉત્તેજિત થઈ શકતા નથી. મિત્રો, અડદ દાળના આવા તો અસંખ્ય ફાયદાઓ છે જે હું તમને આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, અડદની દાળને પલાળી અને વાટીને કપાળ પર લેપ કરવાથી નકશીર અને ગરમીમાં થતા માથાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે. અડદ દાળમાં ખૂબ જ માત્રામાં આયર્ન મળી આવે છે જે પેટની બળતરા દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. જો મિત્રો તમારા ચહેરા પર સફેદ દાગ હોય તો અડદના લોટને ગુલાબજળમાં મિક્સ કરીને દાગવાળી જગ્યા પર હરરોજ 4 મહિના સુધી સતત લગાવવાથી દાગ દૂર થઈ જશે. મિત્રો, અડદ દાળને 3 થી 4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને વાટી તેમાં મીઠું, મરી, હિંગ, જીરું, લસણ અને આદુ મિક્સ કરી વડા બનાવી લો. ત્યારબાદ તેને ધીમા તાપે તેલમાં તળીને ખાવાથી પેટમાં થતી શૂળ મટે છે. જે પ્રસૂતા મહિલાઓને ધાવણ ઓછું આવતું હોય એવી મહિલાઓએ અડદની દાળનું નિયમિત સેવન કરવું જોઈએ, જેનાથી ખૂબ જ ફાયદો થશે. હૃદયને લગતી બીમારીઓ હોય તેવા વ્યક્તિએ રાત્રે થોડી અડદની દાળને પલાળી દઈ ત્યારબાદ તેને સવારે વાટીને દૂધ કે સાકર સાથે મિક્સ કરીને ખાવી જોઈએ. હરરોજ આ પ્રોસેસ કરવાથી શરીરમાં હૃદયને લગતી બીમારીઓમાં ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો, અડદીઓ વા અથવા ફેશિયલ પેરાલિસિસમાં ખૂબ જ ફાયદાકારક છે. આ વિકૃતિમાં અડદના લોટમાં વાયુનાશક ઔષધો નાખીને તલના તેલમાં બનાવેલા વડા ખાવાથી વાયુથી થતી વિકૃતિઓનો નાશ થાય છે. જો મિત્રો હિંચકી બંધ ન થતી હોય તો આખી અડદની દાળને કોલસા પર નાખી તેનો ધુમાડો સૂંઘવાથી હિંચકી મટી જાય છે. અડદ વાયુનાશક હોવાથી કામ શક્તિની અંદર વધારો કરે છે. જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળકો ન થતા હોય તેમણે અડદ અને અડદિયા પાકનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, એક ખાસ નોંધ, અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર તથા સામાન્ય જ્ઞાન પર આધારિત છે. અમે કોઈ પણ પ્રકારની તબીબી સલાહ આપતા નથી, માટે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.